રીતે આપણે મોટા માણસોને કરોડપતિ થતા જોયા છે, પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે શ્વાનો પણ કરોડપતિ હોય? જી હા, આ વાત એકદમ સાચી છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કુશકલ ગામના તમામ શ્વાનો કરોડપતિ છે અને તેમના નામે કરોડોની જમીન છે. આ જમીનના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે અને આ ગામના કરોડપતિ શ્વાનો દિવસે ને દિવસે વધુ માલદાર થતા જાય છે. તો જાણીશું આજે અમારા રિપોર્ટર સાથે કે કઈ રીતે આ ગામના શ્વાનો કરોડપતિ બન્યા. કુશકલ ગામના કૂતરા કરોડપતિના નામે ઓળખાય છે. આવો જાણીશું સમગ્ર વિગત આગેવાનથી. શું કહેશો એ વિશે? આપનું નામ શું? મારું નામ જીતાભાઈ કાળુભાઈ લો ચૌધરી. અહીંયા અમારા ગામ લોકોએ એક ખેતર રાખેલું છે, એનું નામ કૂતરા ખાતું પાડેલું છે અને એની જે કંઈ પણ ઉપજ થાય છે એ અમે વાર તહેવારે કૂતરાઓને એનો ખોરાક આપીએ છીએ. કોઈ બીજા કામમાં વાપરતા નથી. ધર્માદામાં જ ફક્ત કૂતરો ખાતે જ આ જમીન છે એ પેઢીઓ સુધી રહેશે, પેઢીઓથી આવે છે અને પેઢીઓ ખાતે રહેશે એવું અમારું માનવું છે. અંદાજે કેટલી જમીન હશે? જમીન લગભગ 20 વીઘા જમીન છે. બરાબર. અને આ જમીનનો ઇતિહાસ આપ કહેશો જરા? જમીનનો ઇતિહાસ તો જે નવાબના વખતમાં જેમ બીજા લોકોએ જેમ ખેતરો લીધેલા હતા આપી દીધેલું કે ભાઈ આ તમને આપવામાં આવે છે, એવી રીતે એ આ ધર્માદા ખાતે કાઢેલું છે ખેતર. કુશકલ ગામ જે 7,000 જેટલી વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં આશરે 600 જેટલા મકાનો આવેલા છે. ગામમાં શ્વાનોના નામે 20 વીઘા જેટલી જમીન આવેલી છે અને જેનો ભાવ આજની કિંમત પ્રમાણે 5 કરોડથી પણ વધારે થાય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિની હેસિયતની વાત આવે ત્યારે મોટા ભાગના લોકો ગર્વથી કહેતા હોય છે કે અમારા સગા કરોડપતિ છીએ. જો કે પાલનપુરના કુશકલ ગામના લોકો કરોડપતિ હોય કોઈ મોટી વાત માનતા નથી. એટલે જ તેઓ ગર્વભેર વટતી કહે છે કે અમારા ગામના શ્વાનો પણ કરોડપતિ છે. અમારું ગામ કુશકલ પાલનપુર તાલુકામાં આવેલું છે અને અમારા ગામની અંદર કૂતરાઓ માટે 20 વીઘા જમીન પરંપરાથી એમના માટે ફાળવેલી છે અને એ જમીનમાંથી જે ઉપજ થાય એ અમે ગામમાં કૂતરાઓ માટે જ વાપરીએ છીએ. અમારા ગામની વસ્તી 7,000ની છે. ગામમાં દરેક સમાજના લોકો રહેશે પણ બધા સંપીને રહેશે અને આરું એ પંચાયત સરપંચ કે ગામમાં દરેક સમાજના આવતા હોય પણ કૂતરાઓ માટેનું જે પરંપરા આજે જળવાયેલી એ છેક સુધી જળવાઈ રહે અને જળવાય છે. અને ગામમાં એક સાંભળી પણ ફરે છે દરેક ગામમાં દરેક ઘર દીઠ અને દરરોજ 5 કિલો 10 કિલો જેવા રોટલા સાંજે કૂતરાઓ માટે બનાવી અને ગામમાં નાખે જ છે અને આ રીતે સાંભળી વર્ષોથી ફરે જ છે ગામમાં. નવી પેઢીનો કેવો સપોર્ટ મળી રહે છે? નવી પેઢી પણ આમાં સપોર્ટ આપે છે અને આવું નવી પેઢી સંકળાયેલી જ રહેશે કારણ કે અમારા ગામમાં દરેક સમાજના લોકો એક સમથી રહે છે અને આવા ધાર્મિક કામોમાં બધા સંકળાઈને રહેશે અને સંપીને રહેશે. સામાન્ય રીતે મોટા ભાગના ગામોમાં ગામના શ્વાનો ઘરે ઘરે ભટકીને ખાવા ખાતા હોય છે, પરંતુ કુશકલ ગામે પહેલેથી જ શ્વાનો પ્રત્યે દયા ભાવના જોવા મળી રહી છે, જેથી આ શ્વાનોને તેમની જમીનમાંથી મળતી ઉપજમાંથી ખાવાનું મળી રહે તેવું નથી, પરંતુ ગામના તમામ લોકો એક દિવસ પોતાના ઘરેથી 5 થી 10 કિલો લોટના બાજરાના અથવા ઘઉંના રોટલા બનાવીને નિયમિત આ શ્વાનોને ખવડાવે છે. આવી જ રીતે આખું વર્ષ શ્વાનોને લોકો પોતાના ઘરના રોટલા બનાવીને આપે છે. આ ગામના શ્વાનો કરોડપતિમાં ગણતરી થતી હોવાથી તેમને ખોરાક માટે ઘરે ઘરે ભટકવું પડતું નથી. ગામ લોકોએ ગામની વચ્ચે શ્વાનો માટે એક જાળીવાળો ઓટલો બનાવીને સુંદર વ્યવસ્થા કરી આપી છે, જ્યાં ગામ લોકો શ્વાનોને ખોરાક આપે છે અને શ્વાનો પણ તેમની ઈચ્છા થાય ત્યારે તેમાંથી ખાવાનું ખાઈને લઈ લે છે. તે જમીન પર અમારા રિપોર્ટર સ્થળ પર જઈને
તપાસ કરી અને ત્યાંના શ્વાનોને આ જમીનથી કેટલો ફાયદો થઈ રહ્યો છે તે ટુડેની ટીમનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે. બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર તાલુકાનું કુશકલ ગામ. આ ગામની એ ખાસિયત છે કે અહીંના કૂતરાઓ પણ કરોડપતિ કહેવાય છે. આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો, અહીંયા જે ઊભેલો પાક જે જોઈ રહ્યા છો તે સરકારી દફતરે કૂતરાના નામે છે. 20 વીઘા જેટલી જમીન ભૂતકાળમાં નવાબે અહીંના લોકોને દાન કરી હતી, પણ અહીંના લોકો શરૂથી જ ધર્માત્મા હતા, જેના કારણે તેઓએ કૂતરાનું વિચારી અને આ જગ્યા જે છે, આ જમીન છે તે કૂતરાના નામે કરી છે અને તેના કારણે જ અહીંના કૂતરાઓ કરોડપતિ કહેવાય છે. હાલ આ જગ્યાની કિંમત લગભગ 9 થી 10 કરોડ જેટલી છે અને આ જમીનમાં જે પણ પાક તૈયાર થાય છે, 12 માસમાં જેટલી સિઝન લેવાય છે તે તમામે તમામ સિઝનની આવકના પૈસા કૂતરાઓને ખવડાવવામાં વાપરવામાં આવે છે. એટલા માટે જ આ જગ્યાને કૂતરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે અને એટલા માટે જ અહીંના કૂતરાઓને કરોડપતિનું નામ આપવામાં આવ્યું છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા.